વલસાડની નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં 70મા પ્રજાસત્તાક દિનની દબદબાભેર ઉજવણી. વલસાડના ભાગડાવાડા ગ્રીન પાર્ક ખાતે આવેલ નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં દેશભક્તિને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ સાથે શાળામાં વિદેશથી આવેલા મુખ્ય મહેમાન મુનાવરભાઈના અધ્યક્ષ સ્થાને ઇંગ્લેન્ડથી પધારેત ઇનાયતભાઈ ફાતીવાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં વલસાડના ખ્યાતનામ તબીબ ડૉક્ટર એમ કુરેશીએ શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા તેમણે જણાવ્યું કે માણસની સફળતા પાછળ તેના માતા પિતા અને તેના શિક્ષકોનો સિંહ ફાળો હોય છે અને તેમના માર્ગદર્શન હેઠળ ચાલવું જરૂરી છે. અને તેમણે જણાવ્યું છે કે મેં આજે કાબિલિયત મેળવી છે તેના પાછળ તેમના માતા પિતા અને શિક્ષકોની પ્રેરણાથી સફળતા મળી છે. આ તબક્કે વલસાડના ખ્યાતનામ વકીલ અને નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અયાઝ શેખ તેમજ અન્ય ટ્રસ્ટીઓ તેમજ શાળાના આચાર્ય સોહલ પટેલ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજના આ પ્રજાસત્તાક દિને દરેકે દરેક દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રજાસત્તાક એટલે કે પ્રજાના હાથમાં સત્તા. જ્યારે સત્તા હોય છે ત્યારે હંમેશા માણસ મદમાં છકી જતો હોય છે. આપણે ખાસ એ યાદ રાખવાનું છે કે સત્તાની સાથે સાથે જવાબદારીઓ પણ આવતી હોય છે. જ્યારે પ્રજાના હાથમાં સત્તા છે ત્યારે આપણી જવાબદારીઓ શું
તે દરેક નાગરિકે ખૂબ સમજવાની જરૂર છે. દરેક જણ પોતાની જવાબદારીઓ સમજે ને એના પ્રમાણે દેશના નાગરિકના રૂપ કાયદા અને કાનૂનનું પાલન કરે એવી આ તબક્કે અપીલ સાથે આ પ્રજાસત્તાક દિને સમગ્ર દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે વલસાડ મુસ્લિમ સમાજ અને નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ દ્વારા આજે જે બોસ્ટનની અંદર મને ફેલો ઓફ અમેરિકન કોલેજ સર્જન્સની જે ડિગ્રી એનાયત થઈ હતી તે બદલ મારું સન્માન કરવામાં આવ્યું. તે બદલ સમગ્ર ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ શુક્રગુજાર અદા કરું છું અને અભિવાદન કરું છું. કારણ કે જ્યારે તમારા પોતાના સમાજમાં પોતાના મિત્રો વર્તુળની અંદર અને મુસ્લિમ સમાજ દ્વારા જ તમારું સન્માન થતું હોય ત્યારે એ ખરેખર બહુ ખૂબ ગર્વની બાબત છે મારે માટે. અને આઈ ફીલ પ્રિવિલેજ એન્ડ ઓનર્ડ. સન્માન માટે ખૂબ ખૂબ શુક્રિયા અદા કરું છું. 70માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સમગ્ર દેશમાં જે ઉત્સાહથી આ પર્વ મનાવવામાં આવી રહેલ છે, આપણે સૌ એકબીજાને અભિનંદન આપીએ. વલસાડ મુકામે આવેલ નેશનલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં આ વખતનો ધ્વજવંદનનો પ્રોગ્રામ કોઈક અનેરી રીતે ઉજવવામાં આવ્યો. લગભગ 20થી 25 વિદેશથી આવેલા મહેમાનોની વચ્ચે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો. એ વલસાડ શહેર માટે, ગુજરાત માટે, સમગ્ર દેશ માટે ગૌરવની અને હર્ષની વાત છે. આજના કાર્યક્રમમાં ગઈ મહિને વલસાડ મુકામે પોતાના અંગત પ્રવાસમાં આવેલા ભાઈ શ્રી ઇનાયતભાઈ ફાતીવાલા અને ભાઈ શ્રી મુનાવરભાઈ ગરાસિયા એ બંનેને રજૂઆત કરી કે આ શાળા દ્વારા એક મેગા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે અને તમે બંને જણા જ અતિથિ વિશેષ તરીકે હાજર રહો અને ધ્વજવંદન કરો તો એ અમારે માટે ખૂબ ગૌરવની લાગણી ઊભી થશે. તેથી મુનાવરભાઈ પરમ દિવસે ઇંગ્લેન્ડ ચાલી જવાના હતા એટલે એમણે એમનો કાર્યક્રમ લંબાવીને પરમ દિવસનો કરી દીધો કે ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપી શકાય. તે જ રીતે ઇનાયતભાઈથી રોકાવાય એવું ન હતું એટલે એ ડિસેમ્બરમાં આવેલા અને એમને કહ્યું કે ભાઈ તમારે જાન્યુઆરીમાં પાછા આવવું પડશે. તો આપણા દેશ માટે ખૂબ ગૌરવની લાગણી રાખીને અને ધ્વજવંદનની કાર્યક્રમની પવિત્રતાને ધ્યાનમાં રાખીને ગઈકાલે સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ નિપટાવવા માટે અને ધ્વજવંદન કરવા માટે ખાસ ઇંગ્લેન્ડથી આવ્યા અને 2 દિવસ પછી પાછા પરત ઇંગ્લેન્ડ ચાલી જવાના છે. હું બંને મહેમાનોની અને બીજા જે મહેમાનો 15થી 20 મહેમાનો આવેલા છે ઇંગ્લેન્ડથી, અમેરિકાથી, તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સમગ્ર દેશ માટે એક આ ગૌરવ લેવા જેવી ઘટના છે કે એક જ સંસ્થાના કાર્યક્રમમાં લગભગ 15થી 20 વિદેશી મહેમાનો આવીને હાજર થયા અને વિદેશી મહેમાન તરીકે આવીને એમણે પોતાની જે રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રભાવના દર્શાવી છે એ તમામ વિદેશીઓ માટે પ્રેરણા સ્વરૂપ છે. એવો આપણા સૌના પ્રેરણા સ્ત્રોત બને એવી આપણે આશા રાખીએ અને બંને દોસ્તોને ખૂબ ખૂબ મુબારકબાદ આપું છું. ધન્યવાદ.